તમે જોડાવીને કેવડાવો. હવે તમે લગ્નની તૈયારી કરી રાખો. એ હા. અને હા પછી તમારે છોકરાને પછી આ સંબંધ મંજૂર નહીં હોય તો એ તમારે ખબર છે નરેશભાઈ, હા. જેમ તમે અત્યારે એમ કીધું ને કે અમે બધી રીતે હું બંધાયેલો છું, એમ મારા છોકરા બંધાયેલા જ રે. હા, બસ. હા. વાંધો નહીં. આ પછી ઈ આગુ પાછું કરી જ ન એમાં હાલે જ શકે. નહીં. હા. ના, એમાં પછી હાલશે જ નહીં. કારણ કે મને મારી છોકરી ઉપર તો ઘણો બધી વિશ્વાસ છે બસ. કે મારું વેણ ઈ પાછું ન ઠલવે. બસ તો તમે અમારા પર વિશ્વાસ રાખો અને ખાસ કરીને મારા પર હા. કે મારા છોકરાઓ તમ વચન જ પાળશે. તમે જ ચિંતા ન કરો. એટલે એમાં તો ઉપાધિ નથી, પણ અત્યારની પેઢીનું કઈ નક્કી નહીં, સમજ્યા? ઈ એવી બરાબર છે, જવાના રહ્યા પણ ને. પછી એવું છે ને કે આપણે કેમ બંધનમાં રાખવું ને ઈ બસ, આપણા ઈ તમે હાથમાં કડક હો ને એટલે કાંઈ એમાંથી કાંઈ હલે નહીં, સમજ્યા? ન થાય. સુવાનડા અત્યારના પણ સંસ્કાર તો અમારા ને. બસ. બસ. મારે ઈ ઉપાધિ હતી એટલે ઈ હા. સુખવટ થઈ ગઈ એટલે સારું થયું. હા, ના ના તમે તમારે એ ઉપાધિ ન કરો. સારું, તમે મુહૂર્ત જોવરાવો ને અમે જોવરાવ્યું એટલે સમાચાર મોકલજો કે આ રૂબરૂ આવી જાયજો. ના ના અમે મુહૂર્ત જોરાય લગભગ આ મહિનાનું જ મુહૂર્ત લઈ લો એટલે તમે તૈયારી જ કરો, જાઓ હવે. હા, હા. હવે અને જલ્દી આવો નીકળો, હાલો. હવે ચા પાણી કરવા આવો. હા, હા. હા. હવે હાલો નીકળો હા. તૈયારી કરો, હાલો. એ આવજો. જય એ શ્રી આવજો, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.